Being means hoવું. Friends, we all know that while speaking, we cannot use being words in our daily conversation. So first of all, friends, આપણે એને ગુજરાતીમાં સમજીને ઇંગ્લિશના સેન્ટેન્સમાં ઇઝીલી કેવી રીતે યુઝ કરી શકીએ તેના વિશે જાણીશું. તો ફ્રેન્ડ્સ, being એટલે કે બિહેવમાં ચેન્જ થવું ત્યારે, કાં તો પછી આના લીધે, તેના લીધે, આના કારણે, તેના કારણે જેવા શબ્દનો યુઝ આપણે ડેલી કન્વર્સેશનમાં કરીએ છીએ ત્યારે being નો યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સારી લાઈફ હોવી એ કઈ બહુ મોટી વસ્તુ નથી. હોવું, being good life is not a big deal. ફ્રેન્ડ્સ, મારું અહીં હોવું એને પસંદ નથી. હોવું એટલે કે she doesn't like my being here. ટીચર હોવાના લીધે મારે સાચી એડવાઇસ આપવી જોઈએ. being teacher of that, I should give a truth. આવી જ રીતે પેસિવમાં પણ being નો યુઝ કરવામાં આવે છે કે રસોઈ બની રહી છે. the food is being made. કપડા ધોવાઈ રહ્યા હતા. the clothes was being washed. So friends, now you can easily to being words in your daily conversation.